મિત્રો, પોલીસ ભરતી જે જાહેર થઈ એમાં બંધારણ વિષયનું મહત્વ ઘણું જ રહેલું છે. પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલની વાત કરીએ તો 30 માર્ક્સનું અને પીએસઆઈની વાત કરીએ તો બંધારણ અને જાહેર વહીવટ બંને થઈ 25 માર્ક્સનું. એમાંથી જાહેર વહીવટનો પોર્શન પ્રમાણસર ઓછો રહેતો હોય, બંધારણનો પોર્શન વધારે રહેતો હોય. એક રીતે આપણે વાત કરીએ ને તો બંધારણ એક રોકડીયો પાક છે. બંધારણની અંદર માર્ક્સ કપાવવાની શક્યતા લગભગ નથી હોતી. જો વિદ્યાર્થીએ સમજણપૂર્વક તૈયારી કરેલી હોય, કોન્સેપ્ટ બરોબર સમજેલો હોય અને જરૂરી પ્રેક્ટિસ કરેલી હોય તો મને નથી લાગતું કે બંધારણની અંદર ક્લાસ 3 સુપર ક્લાસ 3 ની અંદર એના માર્ક્સ કટ થાય. જીપીસી જેવી પરીક્ષાઓ હોય જેની અંદર ખૂબ જ વધારે કોન્સેપ્ટ પૂછેલા હોય તો અમુક માર્ક્સ કટ થાય એ સ્વાભાવિક છે, આપણે સમજી શકીએ. પણ ક્લાસ 3 સુપર ક્લાસ 3 ની અંદર કોઈને માર્ક્સ કટ થાય એવી પોસિબિલિટી નથી જો એમણે વ્યવસ્થિત તૈયારી કરેલી હોય તો. તો ઘણા વિદ્યાર્થીઓને હું મળતો હોઉં ત્યારે હું એને પૂછું કે બંધારણની અંદર શું તકલીફ થાય તો એમનો કોમન એક આન્સર હોય કે સાહેબ અનુચ્છેદ યાદ રહેતા નથી. અનુચ્છેદની અંદર પ્રશ્ન થાય. પછી કેટલાક એવું કહેતા હોય કે આમ સમજાઈ જાય છે પણ ભેગું ભેગું થઈ જાય છે કેમ. તો હું તમને અહીંયા આગળ કેટલીક એવી વાત કરું કે જેના આધારે બંધારણમાં તમે માર્ક્સ વધુ ને વધુ લાવી શકશો. અને એવી પૂરી શક્યતા રહેશે કે તમારે કોન્સ્ટેબલ પીએસઆઈ જેવી પરીક્ષાની અંદર કોઈ માર્ક્સ કટ ન થાય. જેના માટે અલગ અલગ પ્રકારની માહિતી તમારી પાસે હોવી જોઈએ. બંધારણ વિષયની અંદર જ્યારે તમે ટોપિક કરવા માટે બેસો ત્યારે તમારી પાસે અમુક પ્રકારની જરૂરી માહિતી હોવી જોઈએ. જેમ કે એક બાબત છે કે બંધારણની અંદર અનુચ્છેદની જરૂરિયાત ખૂબ રહેતી હોય. ઘણાને એવું લાગતું હોય કે અનુચ્છેદ એટલે બંધારણ થાય અને બંધારણ એટલે અનુચ્છેદ થાય. એ ખોટી બાબત છે. તમે બંધારણની અંદર 1 થી લઈ અને 395 અનુચ્છેદ, પછી એમાં વધારાના એડ થતા ગયા એટલે 470 થી વધારે અનુચ્છેદ છે. તમે કે બધે બધા અનુચ્છેદ તો પાકા કરી શકવાના નથી. અને તમે જો આ પ્રકારે માનતા હોય કે મને બધા જ અનુચ્છેદ યાદ રહે તો તમે ફેકલ્ટી બની શકો, પરીક્ષા પાસ ન કરી શકો. બંધારણ શીખવા માટે તમારે એ વિગત યાદ રાખવાની કે જો તમારે ક્લાસ 3 અથવા સુપર ક્લાસ 3 ની પરીક્ષા પાસ કરવી હોય તો એકદમ ડીપ નોલેજની જરૂરિયાત નથી. તમે કંઈકથી થોથા લેવો બંધારણના એ વાંચવાની જરૂરિયાત નથી. બેઝિક જે નોલેજ બંધારણનું હોય એ તમારી પાસે હોવું જોઈએ. એટલે બધા જ અનુચ્છેદ પાકા કરવા એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ હા, આમાંથી સિલેક્ટિવ એવા અનુચ્છેદ તમે કરી શકો કે જે પરીક્ષાલક્ષી મહત્વના હોય. પણ આમાંથી કયો અનુચ્છેદ ખૂબ જ અગત્યનો, કયો નહીં અગત્યનો, એના માટે તમને એમ કેમ ખ્યાલ આવે? તો એના માટે બે બાબત છે. કાં તો તમે પોતે અગાઉના પેપર્સનું એનાલિસિસ કરતા હોય તો તમને ખ્યાલ આવે, સતત એ બાબતમાં સક્રિય રહેતા હોય તો ખ્યાલ આવે. અધરવાઇઝ કોઈ વ્યક્તિ બંધારણ ભણાવતા હોય એની પાસે તમે બંધારણ ભણ્યા હોય તો તમને એ માહિતી મળે કે આ અનુચ્છેદ કામના અને આ અનુચ્છેદ બિલકુલ નકામના. જેમ કે હું બંધારણ જ્યારે ભણાવતો હોય ત્યારે હું અચૂકથી વિદ્યાર્થીઓને કહું કે આ ફૂદડીવાળો અનુચ્છેદ છે, મતલબ કે આ વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે. અને ઘણા અનુચ્છેદની અંદર નાની ચોકડી મુકાવું કે આ અનુચ્છેદનો ક્રમ અગત્યનો નથી, પરંતુ હા એમાં રહેલો જે કોન્સેપ્ટ છે એ આપણા માટે અગત્યનો છે. એટલે હું ઘણીવાર વિદ્યાર્થીઓને એવું કહું કે આ જે અનુચ્છેદ છે ને ઐતિહાસિક છે. ઐતિહાસિકનો મતલબ થાય ઇતિહાસ સાક્ષી છે, ક્યારેક પૂછવામાં આવ્યું હોય તો. એટલે એનાથી ફાયદો શું થાય કે તમારી મહેનત થોડી હળવી થઈ જાય. તમને ખ્યાલ આવે કે મારે આ અનુચ્છેદ એકદમ ગોખવાનો નથી. કદાચ પરીક્ષા વખતે રિવિઝન ન કર્યું હોય તો ચાલે. તો એ તો પ્રેડિક્શન થઈ શકે એ બાબત છે. અને માની લો કે એવા કોઈ અનુચ્છેદ પૂછાશે કે જે એકદમ અળવિતરા હોય, કોઈ પેપર સેટર હોય અને એને જૂની કબજિયાત રહેતી હોય અને એમાંનો ખડૂસ પ્રકારનો હોય તો પૂછી નાખે. જેમ કે એકવાર જીપીએસસીની પરીક્ષામાં આવો સવાલ હતો કે 159 3 ની અંદર કઈ વિગત રહેલી છે. તો આવા અનુચ્છેદ જ્યારે પૂછવામાં આવે ત્યારે વિશ્વાસ રાખો કે લગભગ 99% વિદ્યાર્થીઓને ના આવડતો હોય. પછી કોઈ એમ કે મારું સાચું પડ્યું તો એવી રીતે બન્યું હોય કે 4 ઓપ્શનમાંથી હનુમાન દાદાનું નામ લઈ એકાદું ટીક કર્યું હોય તો સાચું પડી ગયું હોય. તો અહીંયા મારે તમને એ સમજાવવાનું છે કે અનુચ્છેદ એ આપણા માટે જરૂરી છે, પણ બધા જ અનુચ્છેદ આપણા માટે જરૂરી નથી. તો સિલેક્ટિવ અનુચ્છેદ તમારે યાદ રાખવાના. હવે આ જે સિલેક્ટિવ અનુચ્છેદ જે રહેલા છે એના માટે યાદ કરવા માટે શું કરી શકીએ તો કે નિયમિતપણે એમાં નજર ફેરવી પડે. નિયમિતપણે તમે એમાં નજર ફેરવો. યાદ રાખો કે અનુચ્છેદ તમને ભૂલાઈ જશે. મને અનુચ્છેદ એટલા માટે યાદ હોય કારણ કે મારે મૂળ એક જ આ કામ કરવાનું હોય. તમારા માટે ઘણા વિષય હોય, 12, 13, 14 જેટલા વિષય તમારે કરવાના હોય. તમારી કામગીરી જનરલ ડોક્ટર જેવી છે. એની પાસે બધા જ પ્રકારના કેમ પેશન્ટ આવે અને બધા જ પ્રકારની સારવાર દેવાની, તમારી પાસે બધા જ પ્રકારના વિષય છે. તો તમારે શું કરવું જોઈએ કે એક અનુચ્છેદનો ચાર્ટ હોય. જેમ કે જે મારી બંધારણની બુક છે એમાં છેલ્લે મેં 2 ચાર્ટ આપેલા છે. એમાં એક અનુચ્છેદનો સ્પેશિયલ ચાર્ટ છે, એને દિવાલ લગાડી દો. પછી જે અનુચ્છેદ તમે ભણ્યા હોય રાઉન્ડ કરી દો.
પછી નિયમિતપણે જો એક ક્રમ રાખવો કે જેમાં પછી મારે 5, 10, 15 મિનિટ માટે રાઉન્ડ મારવાના, અનુચ્છેદને જોઈ લેવાના. એમાં અનુચ્છેદને નિયમિત તમે નજર સામેથી પસાર કરાવશો તો એ તમને ઝડપથી યાદ રહેશે. તમે સ્પેશિયલી ગોખવા માટે બેઠશો ને, ગોખવા માટે, તો એ તમને બહુ લાંબા ટાઈમ સુધી યાદ નહીં રહે, પણ નિયમિતપણે નજર ફેરવવાથી કામ લાગશે. બીજી વસ્તુ એ છે કે ભાઈબંધ દોસ્તારો, તમારું ગ્રુપ હોય, સર્કલ હોય, એમાં અનુચ્છેદ તમે પૂછો એકબીજાને તો યાદ રહી શકે. ક્લાસની અંદર ચર્ચા થાય, જેમ કે આપણે ઓફલાઈનની અંદર જે ટાસ્ક લેતો હોય એમાં વિદ્યાર્થીઓને પૂછીએ અનુચ્છેદ, તો એનાથી વિદ્યાર્થીઓને લાંબા ટાઈમ સુધી યાદ રહે. તો આવી કોઈ બાબત હોય એ રીતે તમને અનુચ્છેદ યાદ રહી શકશે. તો તમે ક્રમની અંદર જો લાઈનમાં યાદ રાખવાની કોશિશ કરશો તો એમાં એટલી બધી સફળતા નહીં મળે, મગજમાં કન્ફ્યુઝન વધી જશે. તો અનુચ્છેદની અંદર મેં તમને બે બાબત કીધી. એક તો સિલેક્ટિવ અનુચ્છેદ તમારે યાદ રાખવાના છે અને સાથે નિયમિતપણે એમાં નજર ફેરવવાની છે. ત્યાર પછી એક બાબત હોય છે કેસ સ્ટડી. આ કેસ સ્ટડી અનુચ્છેદ જ્યારે ભણતા હોય ને એની હારવાર ભણવાનો હોય, અલગથી કેસ સ્ટડી ના ભણવાનો હોય. જેમ કે હું તમને અનુચ્છેદ નંબર 20 જ્યારે સમજાવું ત્યારે એમાં અરુણા શાનબાગ કેસ સમજાવવાનો હોય. એમાં મારે તમને સમજાવવાનું હોય છે અલગ અલગ પ્રકારના કેસ. જેમ કે હું તમને જ્યારે અનુચ્છેદ નંબર 19(1)A જ્યારે સમજાવું ત્યારે મારે તમને એમાં નવીન જિંદાલનો કેસ સમજાવવાનો હોય, બિનુ બીજો કેસ સમજાવવાનો હોય. ત્યાર પછી એના જ ભાગરૂપે મારે તમને શ્રેયા સિંઘલ કેસ સમજાવવાનો હોય. અનુચ્છેદ 21 જ્યારે આપણે ભણીએ ત્યારે નવતેજ સિંહ કેસ સમજાવવાનો હોય, કેસ પુટ્ટાસ્વામી કેસ સમજાવવાનો હોય. તો અલગ અલગ અનુચ્છેદ જ્યારે ભણીએ એની સાથે સંકળાયેલા કેટલાક અનુચ્છેદ હોય. અનુચ્છેદની હારવાર કેસ સ્ટડી ભણો તો તમને લાંબા ટાઈમ સુધી યાદ રહે અને એના માધ્યમથી તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. અને હવેની પરીક્ષાઓની અંદર કેસ સ્ટડી પૂછાય છે. તો કેસ સ્ટડી બધા જ નથી પૂછાતા, પણ જાણીતા અનુચ્છેદની સાથે જોડાયેલા જે કેસ સ્ટડી છે એ વધારે પૂછાય. જેમ કે હું તમને સમજાવું કે એસઆર બોમ્માઈ કેસ છે, એસઆર બોમ્માઈ કેસ. તો જ્યારે તમે કટોકટીનું ચેપ્ટર ભણો અને એસઆર બોમ્માઈ કેસ ન ભણો તો મિત્રો એ તો શું ભણ્યા કહેવાય. તો એસઆર બોમ્માઈ કેસ તો કટોકટી સાથે જોડાયેલો કેસ છે. તમે જ્યારે અનુચ્છેદ 21 ભણો અને કેસ પુટ્ટાસ્વામી કેસ ન ભણો તો શું ભણ્યા તમે. તો મારે તમને એ સમજાવવાનું છે કે કેસ સ્ટડી તો પરીક્ષામાં પૂછાય છે. નવીન જિંદાલ કેસ અગાઉની અંદર પીએસઆઈની પરીક્ષામાં પૂછવામાં આવેલો, કેસ પુટ્ટાસ્વામી તો કેસ કેટલી બધી વાર પૂછવામાં આવ્યો, એસઆર બોમ્બાઈ કેસ અનેક વખત પૂછાઈ ગયો. પછી હમણાં જબલપુર કેસ છે, એડીએમ જબલપુર કેસ, એ જીપીએસસીની પરીક્ષામાં પૂછાઈ ગયો. તો એ અલગથી કરવાની જરૂરિયાત નથી, અલગથી કોઈ બુકની જરૂરિયાત નથી. એ જ્યારે અનુચ્છેદ ભણતા હોઈએ ને ત્યારે એની હારવાર સાંકળી લેવાની વિગત છે. જે વિદ્યાર્થીના કોન્સેપ્ટ ક્લિયર હોય છે તો એ વિદ્યાર્થીને યાદ રાખવામાં ઘણી સરળતા થઈ જાય છે. કોન્સેપ્ટનો મતલબ થાય કે તમે કોઈ અનુચ્છેદ ભણો તો ડાયરેક્ટલી ગોખો નહીં, પરંતુ એની સમગ્ર વિગત જાણો. એને આપણે કોન્સેપ્ટ ક્લિયર છે એમ કહેવાય. 360 ડિગ્રી તમને એના વિશેની માહિતી મળવી જોઈએ. સમાન દીવાની કાયદો અનુચ્છેદ 44 ભણીએ તો એના માટે તમને દીવાની બાબત શું કહેવાય, અત્યારે હાલમાં દેશની પરિસ્થિતિ શું રહેલી છે અને આગામી સમયમાં દીવાની બાબત માટે સરકાર શું વિચારણા કરે છે, આ બધી જ પ્રકારની માહિતી તમારી પાસે હોય તો એમ કહેવાય કે હા, દીવાની બાબત માટે, દીવાની કાયદો સમાન લાવવા માટે મને કોન્સેપ્ટ સમજાઈ ગયો. 39A તમે જ્યારે ભણો કે સમાન અને મફત કાનૂની સહાય, તો 39A નંબરનો અનુચ્છેદ શા માટે ઉમેરવામાં આવ્યો, એની જરૂરિયાત શું પડી કે દેશની અંદર ઉમેરવામાં આવ્યો બંધારણમાં, તો એનો કોન્સેપ્ટ સમજવો પડે કે મફત કાનૂની સહાયનો અર્થ શું થાય. તો કેસ સ્ટડીની હારવાર તમે એમાં રહેલો જે ખ્યાલ છે જ્યારે સમજશો તો એ કોન્સેપ્ટ ક્લિયર છે એમ કહેવાય. જેમ કે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા જે રહેલી છે એ તમે એમને ગોખવા બેઠશો તો કામ નહીં થાય, પણ એક્ઝેક્ટલી એનો કોન્સેપ્ટ સમજો. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 1971ની વસ્તી ગણતરી ધ્યાને લેવામાં આવે છે, પણ બહુ ઓછા વિદ્યાર્થીઓને ખ્યાલ હોય છે. મોટાભાગના વિદ્યાર્થીઓને ખ્યાલ નથી કે 1971ની વસ્તીને ધ્યાને શા માટે લે છે. 2011ની વસ્તી ગણતરી ડેટા આવી ગયા છે, તેમ છતાં 1971 હજુ સુધી કેમ ધ્યાને લે છે, એ કોન્સેપ્ટ થઈ ગયો. કોન્સેપ્ટ છે શા માટેની ધ્યાને લે છે. તો એ ઘણી બધી બાબતો છે કે જેની અંદર તમારે એના મૂળ સુધી પહોંચવું પડે, ત્યારે તમને એ ખ્યાલ મતલબ સરસ રીતે આવે અને ત્યાર પછી તમારે ગોખવાની જરૂરિયાત ન રહે. ત્યાર પછી બંધારણની અંદર ઘણી જ મહત્વની તારીખો આવે છે. ખાસ કરીને બંધારણ સભાની રચના અને કામગીરી તમે જ્યારે ભણો ત્યારે હિસ્ટોરિક બેકગ્રાઉન્ડ અને બંધારણીય પૃષ્ઠભૂમિ આ બધી બાબતો એક સાથે ભેગી આવે. શરૂઆતના લેક્ચર્સની અંદર દેશ આઝાદ થાય અને સાથે બંધારણ ઘડતરની પ્રક્રિયા થાય, તેમાં તારીખો ઘણી આવે. તો ઘણા વિદ્યાર્થી એમ કે મને તારીખો યાદ નથી રહેતી, તો એમ ન ચાલે ભાઈ, તારીખો યાદ રાખવી પડે. અમુક જરૂરી તારીખ તો યાદ રાખવી પડે ને. બંધારણ સભાની સૌથી પહેલી બેઠકની તારીખ તો 9 ડિસેમ્બર 1946 યાદ રહેવું જોઈએ.
પરીક્ષા પાસ થવા માટે કોઈ એમ કે મને માત્ર કોન્સેપ્ટ ખ્યાલ છે, મારી ગોખણ શક્તિ નથી સારી, તો તારું નામ મેરિટમાં ના આવે ક્યારેય. ગોખણ શક્તિ સારી હોવી જોઈએ, યાદ પણ રહેવું જોઈએ અને સાથે કોન્સેપ્ટ પણ સમજવો પડે, ત્યારે મેળ પડે ને. તો અગત્યની કેટલીક તારીખો આવે એ યાદ રાખવી પડે. ત્યાર પછી પદાધિકારીઓ જેટલા પણ રહેલા છે એમાંથી પરીક્ષામાં સવાલ પૂછાય છે. જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી પરિષદ, એટર્ની જનરલ, લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, પ્રોટેમ સ્પીકર, સભાપતિ, ઉપસભાપતિ, સુપ્રીમ કોર્ટના જજ, હાઈકોર્ટના જજ. ત્યાર પછી ચૂંટણી પંચના કમિશનર, યુપીએસસીના અધ્યક્ષ અને સભ્યો, નાણાં આયોગ, ત્યાર પછી અનુસૂચિત જાતિ આયોગ, જનજાતિ આયોગ, એનસીબીસી, ઘણા બધા પદાધિકારીઓ રહેલા છે, ઘણી બધી સંસ્થાઓ રહેલી છે. એના માટે શું કરી શકાય? આ બધી સંસ્થાઓ કે જે પદ હું બોલ્યો એમાંથી અચૂક સવાલ પૂછાય, એના માટે કોષ્ટક બનાવી શકો. કોષ્ટક તમે સરસ રીતે, અને જે કોષ્ટક બને એમાં એક સાથે બધી વિગત લખી દો. દાખલા તરીકે તમે અહીંયા આગળ આમ લખી દો કે રાષ્ટ્રપતિ લખ્યા તો રાષ્ટ્રપતિ સાથે જોડાયેલો અનુચ્છેદ, ત્યાર પછી એના માટે લાયકાત, ત્યાર પછી એમના શપથ, ત્યાર પછી એમને રાજીનામું દેવાનું થાય તો કોને આપી શકે, ત્યાર પછી એમનો કાર્યકાળ કેટલો, ત્યાર પછી દૂર કરવા માટેની પ્રોસેસ શું થાય. આ બધી જ વિગત તમે અલગ અલગ પદાધિકારી માટે લખી દો. એક સરસ કોષ્ટક બનાવો. એ કોષ્ટક એવું રહે કે જ્યારે તમે પરીક્ષા દેવા માટે જાઓ અને નજર મારીને જાઓ તો દોસ્તો 1, 2, 3 માર્ક સુધી તમને ફાયદો થાય, કેમ કે આ બધા મુદ્દા ખૂબ પરીક્ષા લક્ષી આઈએમપી છે. તો આ રીતે થોડું એક ચાર્ટ જેવું બનાવી દો તો એનાથી કામ તમારું સરળ થઈ જાય. પછી એક બીજી બાબત એ છે કે યાદ રાખવા માટે તમે શોર્ટકટ બનાવી શકો. શોર્ટકટ, અને શોર્ટકટ તમે તમારી જાતે બનાવો ને, તમને જે રીતે ફાવે એ રીતે શોર્ટકટ બનાવો. જેમ કે ભારત દેશની અંદર વિધાન પરિષદ કેટલી આવેલી છે? તો વિધાન પરિષદ 6 જેટલી આવેલી છે. એના માટે તમે યાદ રાખો કે બીક લાગે તેમ આવું, બીક લાગે તેમ આવું. તો બિહાર, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ. તો આ રીતે તમને જે રીતે ફાવે એ રીતે શોર્ટકટ બનાવો, અને બને તો બનાવવાની, પરાડે નહીં બનાવવાની. તો એ રીતે એક તો યાદ રાખવાની અંદર સરળતા થઈ જાય. પછી જ્યાં જરૂર પડે ત્યાં વર્ગીકરણથી તમે યાદ રાખો. વર્ગીકરણથી એકદમ લાંબુ લચક લખાણ નહીં, જ્યાં વર્ગીકરણની જરૂર પડે ત્યાં વર્ગીકરણ પાડી દો, જ્યાં તમારે કોષ્ટક બનાવવાની જરૂર પડે ત્યાં કોષ્ટક પાડી દો. પછી સૌથી અગત્યની બાબત એ છે કે તમારી પાસે એક સારામાં સારી લેક્ચર નોટ તૈયાર થયેલી હોય દોસ્તો. લેક્ચર નોટ, આ લેક્ચર નોટની અંદર તમે બધી જ માહિતી ન લખી હોય પરંતુ જરૂરી અને જે પરીક્ષાલક્ષી માહિતી છે એ તમે એની અંદર ટાંકેલી હોય. ખાસ કરીને તમે કોઈ જગ્યાએ બેચ કરતા હોય અને એમાં તમને જો વિશ્વાસ આવતો હોય કે આ ફેકલ્ટી મને સારું ભણાવે છે પરીક્ષાલક્ષી, તો એની એક લેક્ચર નોટ સરસ તૈયાર થાય. અને લેક્ચર નોટ એવી હોય કે તમે જાતે તૈયાર કરી હોય, એટલા માટે તમને ઝડપથી યાદ રહે. પરીક્ષા વખતે તમે તમારું લખાણ ઝડપથી રિવાઇઝ કરી શકો. તો લેક્ચર નોટ જે હોય ને એ તો આધાર પુરાવો હોવો જોઈએ કે પરીક્ષામાં ગયા પછી કેટલું પૂછાણું. તો હું તો સ્પષ્ટપણે કહેતો હોય કે તમે પીએસઆઈ દેવા જાઓ, કોન્સ્ટેબલ દેવા જાઓ, આ વિડીયો ઘણા જૂના વિદ્યાર્થીઓ પણ જોતા હશે, તો મને ક્યારેય ન કહી શકે કે સાહેબ લેક્ચર નોટમાંથી સવાલ નથી પૂછાણો, અને મને ક્યારેય એ રીતે મળીને કહી શકે. કેમ કે એકદમ પરફેક્ટ રીતે આપણે તમામ માહિતી બધી આપતા હોઈએ જ્યારે મુદ્દો શરૂ કરીએ ત્યારથી લઈ અને મુદ્દો પૂર્ણ થાય ત્યાં સુધી. તો લેક્ચર નોટ તમારી તૈયારીમાં બહુ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, કેમ કે પરીક્ષા વખતે તમારે બધા જ વિષયનું રિવિઝન એક સાથે કરવાનું. એ સમયે તમે મોટી બુક્સ બધા લઈને બેઠા હશો, થોથાઓ લઈને બેઠા હશો, તો કેમ મેળ પડશે? તો આ લેક્ચર નોટનું મહત્વ તો વિશેષ રીતે દોસ્તો રહેલું છે અને ઇગ્નોર નહીં કરવાનું. ઘણા શું કરે કે જ્યારે બેચ શરૂ થાય એટલે લેક્ચર નોટની શરૂઆત કરે, શરૂઆતમાં એકદમ નિયમિત રહે, એટલે કોલેજમાં કેમ એસાઇનમેન્ટ વર્ષ શરૂ થાય ત્યારે નિયમિત બનાવે, પણ છેલ્લી ઘડીએ એનું બનેલું ન હોય, વચ્ચે પછી છૂટી ગયું હોય, તો આ રીતે લેક્ચર નોટ ન બને. તો લેક્ચર નોટનું મહત્વ તો રહેલું છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. જે જગ્યાએ જરૂર પડે ત્યાં આગળ તમે એવી કોઈક રીતે એનું પ્રેઝન્ટેશન કરો કે જેથી કરીને તમને મુદ્દો ઝડપથી યાદ રહે, એવી આપણે વાત કરીએ છીએ. જેમ કે વિધાન પરિષદમાં સભ્ય સંખ્યા કઈ રીતે લઈ શકાય? તો વિધાન પરિષદમાં સભ્ય સંખ્યા આ રીતે લઈ શકાય. આ રીતે એક વર્ગીકરણ કરી દો તો 1/3, 1/3, 1/6, 1/12 અને 1/12. આ રીતે વર્ગીકરણ કરી દો અને સીધું છઠ લેક્ચર નોટમાં જ્યારે પડ્યું હશે અને નજર મારશો તો યાદ રહી જશે કે 1/3 વિધાનસભાના સભ્યો દ્વારા પસંદ થાય, બાકીના 1/3 રાજ્ય સ્થાનિક સ્વરાજની સંસ્થામાંથી પસંદ થાય, 1/6 રાજ્યપાલ દ્વારા પસંદગી થાય, 1/12 શિક્ષક મંડળમાંથી, 1/12 વિદ્યાર્થી મંડળમાંથી. તો વિધાન પરિષદમાં સભ્ય સંખ્યા કઈ રીતે લેવાય એના માટે વર્ગીકરણ થઈ ગયું. કોઈ કોષ્ટક બને, કોઈ ચાર્ટ બને, કોઈ ગ્રાફ બને.
તો આ રીતે આપણે બંધારણની અંદર જે સિલેક્ટિવ મુદ્દાઓ છે પરીક્ષા લક્ષી એના માટે યાદ રાખવા માટે કરી શકીએ. ત્યાર પછી કરંટ અફેર્સ એ પણ અગત્યની બાબત છે. બંધારણમાં રહેલી જે સ્ટેટિક માહિતી છે એમાં નવી નવી બાબતો અપડેટ કર્યા કરો. જેમ કે કોઈ પદાધિકારી ચેન્જ થાય, ચૂંટણી પંચના કમિશનર ચેન્જ થયા, લોકપાલ ચેન્જ થયા, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ચેન્જ થયા, તો એક એવી નોટ બનાવો કે જેની અંદર કરંટ જે જોડાયેલું હોય એ જ તમે લખી નાખો. બંધારણની એક નાની ઓછા પેજ વાળી નોટ કે જેમાં બંધારણનું કરંટ અફેર્સ, કોઈ નવો કેસ સ્ટડી આવી ગયો, કોઈ નવી નિમણૂક થઈ ગઈ, પછી કોઈ જોગવાઈની અંદર ચેન્જ થઈ ગયું. જેમ કે અત્યાર સુધી ગુજરાતની અંદર મફત કાનૂની સહાય જે પરિવારની 1 લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદા હતી એને જ લાભ મળતો. 2025માં ગુજરાત સરકારે કીધું કે જેની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ સુધીની હોય એને લાભ મળશે. તો બંધારણની વિગત છે એમાં જોડાયેલી છે તો અપડેટ કરી નાખો. હવે જે કરંટની માહિતી હોય તો ખાસ પરીક્ષાની અંદર પૂછાય. દોસ્તો ક્લાસ 3 સુપર ક્લાસ 3માં એકાદી નિમણૂક તો પૂછવામાં આવે છે કે આ પદ ઉપર કોણ બેઠા, આ સમિતિ જાહેર હિસાબ સમિતિમાં અધ્યક્ષ કોણ બન્યું. તો કરંટની અંદર જે વિગત આવે, કોઈ નવો કાયદો આવે, કોઈ નવો બંધારણીય સુધારો આવે, બંધારણીય સુધારો તમારે અચૂકથી યાદ રાખવાનો. અચૂકથી બંધારણીય સુધારો લગભગ 1.5-2 વર્ષ માટે પૂછવામાં આવે. છેલ્લે લેટેસ્ટમાં લેટેસ્ટ બંધારણીય સુધારો 106 નંબરનો થયો. એ બંધારણીય સુધારો થયા પછી લગભગ 1.5 વર્ષ માટેમાંથી સવાલો નીકળ્યા. તો બંધારણીય સુધારો જેવો થાય એટલે એની શબ્દશ વિગત લખી દો અને એમાંથી પરીક્ષામાં સવાલ હશે એની 100% ગેરંટી છે. ત્યાર પછી તમે જેટલું વાંચો ને દોસ્તો એનું રિવિઝન કરો. મિત્રો અહીંયા આગળ ઘણા પાછા પડે છે રિવિઝનની અંદર. નવું વાંચ કરે, પાછલું ભૂલી જાય, પોતાને વિવેકાનંદ સમજે કે મારે રિવિઝનની જરૂર નથી. ખોટી બાબત છે. તમે આખા દિવસમાં જો 4 કલાક વાંચતા હોય ને દોસ્તો, 4 કલાક, તો એમાંથી એમ કહું 2 કલાક તો રિવિઝન જ કરો. જે વિદ્યાર્થીનું રિવિઝન એકદમ ધારદાર હશે એ વિદ્યાર્થીની પરીક્ષામાં કન્ફ્યુઝન નહીં થાય. બંધારણની અંદર જરૂરી બાબતો જેટલી હોય એટલી જ વાંચો. વિકિપીડિયા નહીં બનો, ગૂગલ ન બનો. ઘણાને બધું જ આવડતું હોય, પરીક્ષામાં પૂછાય જ ના આવડતું હોય. એકદમ ડીપ સ્ટડી કરે, ડીપ સ્ટડી. આત્મસંતોષ માટે તૈયારી કરે, જ્યાં સુધી અંદરથી હોંકાર ના આવે ત્યાં સુધી વાંચ કરે. એટલું બધું નથી વાંચવાનું ભાઈ, તમારે ફેકલ્ટી નથી થવું. તમારે બંધારણમાંથી 30 સવાલ પૂછાય તો 30માંથી 30 તમારે આવડે એટલું કરી દેવાનું. એના માટે હું એમ કહું ડિટેલમાં અભ્યાસની જરૂર નથી. પરીક્ષા લક્ષી જરૂરી વિગત તમારી પાસે હોય તો કામ થઈ ગયું છે આપણું. જેટલું વાંચો એનું શું કરો રિવિઝન. મને વિદ્યાર્થીઓ મળે ને એમ કે મને બંધારણમાં અનુચ્છેદ યાદ નથી હતા, એટલે મને પૂછું કે તું રિવિઝન કર્યું, કેટલી વાર કર્યું? તો કે 1 વાર વાંચ્યા હતા, 2 વાર વાંચ્યા. તો એમ ન થાય. એના માટે ઘણી બધી વખત તમારે વાંચવું પડે, ઘણી બધી વખત. તો રિવિઝનને તમે લાઇટલી ન લ્યો. એના માટે તો ટાઈમ ટેબલ બનાવો કે આખા અઠવાડિયા દરમિયાન હું આ દિવસે આ વિષયનું રિવિઝન કરીશ. તો બંધારણ માટે ખાસ કરીને રિવિઝન તો માગશે. બંધારણ સૌથી સહેલામાં સહેલો વિષય છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ વિષય છે. જ્યારે તમે ભણો તો અંદરથી ગલગલિયા થતા હોય કે વાહ, મોજ પડે છે વિષયની અંદર. એકદમ મસ્ત મજાનો વિષય છે. મને તો ખૂબ આનંદ આવે છે બંધારણની સાથે. તો આજે બંધારણ વિષય છે એ એકદમ રસપ્રદ વિષય છે, પણ એક ચેલેન્જ એ છે કે બહુ લેન્ધી છે. બહુ બધા ટોપિક્સ આવે છે, બહુ બધા. અને એટલે જ્યારે બંધારણ પૂર્ણ થાય, જો રિવિઝન ન હોય તો બધું ભેગું થઈ જાય. એકની લાયકાત બીજામાં ઠપ કરી દે, બીજાની લાયકાત ત્રીજામાં ઠપ કરી દે. તો મસ્ત મજાનો વિષય છે આ. અને એનામાં તમે જો સ્ટ્રેટેજી સાથે આગળ વધશો, એકદમ ધીરજપૂર્વક અને પહેલેથી પ્લાનિંગ બનાવી અને તમે યાદ કરીને બધી બાબતો કરશો, તો મને નથી લાગતું કે તમારે કોઈ માર્ક્સ આની અંદર કટ થાય. પછી મેરિટની અંદર તમારા અમુક માર્ક્સ તો ધારી જ લેવાના કે તમારા આવી ગયા છે. પછી બાકીના માર્ક્સ માટે તમારે લશ્કર લડાવવાનું. તો પોલીસ ભરતીની અંદર બંધારણ વિષય માટે હજી તક છે, હજી સમય છે. લેખિત પરીક્ષાને ધારદાર સ્ટ્રેટેજી બનાવો અને એવી સ્ટ્રેટેજી બનાવો કોઈ માર્ક્સ તમારે આમાંથી કટ ન થાય. બીજું કે તમારે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવી પડે. પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ જેની અંદર જે શબ્દ વાપર્યા હોય વિધાનની અંદર એ તમને અંદાજ આવે. પછી જે પ્રકારે ફેરવીને સવાલ પૂછે, તમને રાષ્ટ્રપતિ તો આવડતો હોય પણ રાષ્ટ્રપતિમાંથી ફેરવીને જ્યારે સવાલ પૂછે તો એ તમને ખ્યાલ આવે કે આવડે છે કે નથી આવડતા. તો પ્રીવિયસ યર ક્વેશ્ચન્સનું મહત્વ વિશેષ છે. એ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમારી તૈયારીની ધાર નીકળશે. અને ઘણા વિદ્યાર્થી જ્યારે પેપર દઈને આવે ને ત્યારે મળે કે સાહેબ આ એક મિસ્ટેક થઈ ગઈ, શીટ, મતલબ કે આ મને આવડતું તો રહી ગયું. તો એટલા માટે કે એની પૂરતા પ્રમાણમાં પ્રેક્ટિસ ન હોય અને ત્યાં કંઈક મિસ્ટેક કરીને આવે. પછી જે દુઃખ લાગે ને મિત્રો એ અસહ્ય હોય. આવડતું હોય અને ખોટું પડે એનું દુઃખ વધારે લાગે. ન આવડતું હોય ને ખોટું પડે તો ઇટ્સ ઓકે, ચાલો આવડતું જ નહોતું. તો મેરિટની અંદર આવવા માટે જરૂરી બાબત, બંધારણમાં કોઈ માર્ક્સ કટ ન થવો જોઈએ. જો માર્ક્સ કટ થશે તો આપણા માટે નુકસાન છે. તો
વધુ આ પ્રકારના વિડીયો સાથે મળીએ છીએ. મને રિસ્પોન્સ આપી શકો, તમને જરૂરી માહિતી મળી કે કેમ, મને કોમેન્ટમાં જણાવી શકશો. થેન્ક યુ.